સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ બ્લોગ્સ. તો આજનો બ્લોગ આજે બ્લોગ નથી, આજે ચેલેન્જિંગ વિડીયો છે. 24 hours ચેલેન્જ ઇન પોરબંદર, ₹0. ઘણા લોકો એમ કહેતા હોય ને કે ભાઈ આ દુનિયામાં પૈસા વગરનું કંઈ મળતું નથી ને પૈસા વગર દી ના નીકળે. તો આજે આપણે એનું ઉથમું કરવાનું છે. પૈસા વગર આજે દી કાઢવાનું છે ને પૈસા વગરનું ખાવું પીવું, અહીંયાથી આવક જાવક ટિકિટ ભાડું બધું જ ફ્રીમાં વગર પૈસે. અને એ ક્યાં કરવાનું આપણે પોરબંદરમાં, પણ અહીંયાથી આપણે પહેલે પોરબંદર પૂગવું એ જ થોડુંક અઘરું છે વગર પૈસે. કેમ કે પૈસા હોય તો આપણે બસમાં બેસીને તરત નીકળી જાય, બરાબર. એટલે વગર પૈસે જવું થોડુંક એ અઘરું છે. એટલે અહીંયાથી પોરબંદર છે 50 કિલોમીટર છે, બરાબર. એ પણ આપણે ચેક થઈ જાય કે ગુજરાતના સૌરાષ્ટ્રના લોકો આપણે કેટલા દિલદાર છે ને કેટલા દિલદાર નથી, ને કોણ આપણે વગર પૈસે ખવડાવે પીવડાવે કે નથી ખવડાવતું એ બધું આપણે જોઈ લઈએ. અને વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો, ફૂલ મજા આવવાની છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલિए शुरू करते हैं. તો ફાઇનલી મિત્રો હું રોડ ઉપર આવી ગયો હું. અહીંયા હર્ષદ ચેકપોર્ટ હું ઊભું હું, નકર આગળથી ચડવા નહોતો, પણ અહીંયા શું છે કે માણસ વાહન અહીંયા બ્રેક થાય, ઓલો આડે બોર્ડ છે ને ચેકપોર્ટ એટલે બ્રેક થાય, એટલે હું અહીંયા ઊભું એટલે હે ને કોઈક બેહાડી લઈને નેશનલ હાઈવેમાં મારો માર જતા એટલે કોઈ ઊભી રાખે નહીં, એટલે હું અહીંયા આવી જાઉં. છે ને તમારો ભાઈ માસ્ટર માઇન્ડ. તો ગોતી હું કોઈક વાહનવાળાને કોઈક ઊભી રાખી લઈ જાય. તો મિત્રો એક ગાડી આપણે મળી ગઈ 4 વ્હીલ, પણ એ જાણીતાની જ છે. શું કે મજામાં ને? મોજ ભાઈ. તો પોરબંદર બાજુ જાઓ તમે? હા. તો હાલો તો બેસી જાઉં અહીંયા. ક્યાં આવું તમારે? પોરબંદર. હારી હાલો. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા. ગાડી આપણા ભાઈબંધ દોસ્તાની જાણીતાની જ હતી. અને જાણીતા તો હવે આપણે પૈસા ના લઈએ. ઉમે 4 વ્હીલમાં જો કે કોઈ પૈસા લઈએ જ નહીં, પણ તો શું છે કે અમુક ટેક્સી પાર્સિંગ વાળી ગાડી હોય ને તો એ વળી લઈ લઈએ. તો આ ભાઈ આપણે મળી ગયા. શું છે ભાઈ મજામાં ને? બસ મજા. મેળ આવી ગયા. આ પોરબંદર જાય ને મારે પોરબંદર જવું, બેનો ભેગો મેળ આવી ગયો. નામી આટી એસીમાં બેઠા. ગરમી કયું ની ગરમી થતી હતી મારો રોડ ઉપર બધી ગરમી સુકાઈ ગઈ અટાણે. મેળ આવી ગયો. ન્યૂ મોડલ ટોપ મોડલ આપણે પુશ બટન ક્રેટા આવી ગઈ છે. નવી જ છોડાઈ હમણાં. કેટલા દી લીધી? 1.5 મહિનો થઈ ગયો. તો એ લાગે એવું થાય કે હમણાં જ ના છોડાય એવું લાગે. સનરૂફ વાળી ગાડી છે આપણે. હવે આપણે બેઠા જઈ હમણાં પૂગી જાઉં 10 મિનિટ. તો મિત્રો ફાઇનલી હું પોરબંદર પૂગી ગયો. ગાડી હવે જાય છે. ઓલી ક્રેટા ગાડી હતી નવી ટોપ મોડલ. હવે અહીંયાથી પોરબંદર સિટીના અંદર જવાનું છે. સુદામા ચોક બ્રિજ અહીંયા આવી ગયો. તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું જુબેલી પુલમાં. હવે પોરબંદર સિટી આનાથી થોડુંક જ અંદર છે ને અત્યારે અહીંયા હવે રિક્ષા અહીંયાથી ચાલુ જ છે. તો હવે રિક્ષાવાળાની કોકને બરકો છે. હે એક ભાઈ હવે શું છે ભાઈ મજામાં ને? તો મેં એક 24 કલાકનો ચેલેન્જ લીધો હે વગર પૈસે પોરબંદર રહેવું પીવું ખાવું પીવું બધું. હું તો શું લાગે તમને થઈ જાય મારાથી? થઈ જાય તમારે. થઈ જાય લાગે તમને એવું? અહીંયા મોરથી કોક રિક્ષાવાળાને ગોતો જ કોક રિક્ષાવાળાને મેલે ટ્રાય શરૂઆત આપણે અહીંયાથી કરવી બોણી વગર પૈસાની. હાલો કોક રિક્ષાવાળાને ગોતી કોક અહીંયા ઊભો રાખી. રિક્ષા તો અહીંયાથી ચાલુ જ છે. કોકને રાખી હાલો ને ઊભો. ક્યાં સુધી જાઓ ભાઈ તમે? પૈસા નથી વગર પૈસા લઈ જાઓ એમની. હે શું વાત છે ભાઈ? તમે પહેલી જ વાર માં પાડી દીધી એટલે બહુ કહે હે. અભી મજા આયેગા ના. હાલો ભાઈ મેળ આવી. હાલો ભાઈ. તો મિત્ર આપણે પહેલી જ વારમાં હા પાડી દીધી યાર. આપણો શું કે બોણી આપણી ફેલ ના ગઈ, સક્સેસ ગઈ. આ ભાઈ હા પાડી દીધી ભાઈ. તો એમ ભાઈ તમે કેવું વગર પૈસે માની ગયા તમે? હે પૈસા ન હોય તો ભાઈ આ પહેલી જ વારમાં ભાઈ હા પાડી દીધી. આપણે બેહાડી લીધા. આપણી બોણી બહુ હારી ગઈ, વાંધો નહીં આવે. હજી આપણે આગળ હજી ઘણી પ્રોસેસ કરવાની છે. શું નામ ભાઈ તમારું? ભીખુભાઈ. આપણે બેહાડી લીધા યાર. હાલો તો હવે આગળ મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે રિક્ષાનો ચેલેન્જ આપણે પૂરો કરી લીધો. હવે પણ ખાવા પીવામાંથી ક્યાંથી શરૂઆત કરીએ? ચા પાણીની શરૂઆત કરી, પછી બીજું કંઈક કરી. હા હે સુદામા ચોક. હવે કોઈક ચા વાળાને ગોતી આપણે. તો મિત્રો એક ચાની સ્ટોલ મળી છે અહીંયા. પૂછીએ આપણે અહીંયા જઈને. ચા હે ભાઈ? ચા હે? ચા છે ચા? ઈતા તમારો જા હે દુબઈ સુધી.
આ તો દુબઈ તો ક્યાં અમારા માણસો ફરવા એવું થોડે પેલા વિઝા નીકળ્યા દુબઈ ના તો મારે ચા પીવો પણ હોંગકોંગ ના એમ કહો મારે ચા પીવો પણ મારામાં પૈસા નથી વગર પૈસે ચા પી રહો તમે कोई तरीका है भीख मांगने હા છે વાહ ભાઈ વાહ આપણે આ પહેલી જ વાર યાર માની ગયા યાર વગર પૈસે આ ભાઈ ચા પે ના હા પાડી દીધી તો થોડો કપમાં પીવરાઈ દ્યો શું નામ તમારું અમારા માણસો ક્યાં દુબઈ વિઝા નીકળ્યા ને એવું છે તો દુબઈ ને તો હાલો ભાઈ આપણે ચા મળી ગઈ વગર પૈસે આ ભાઈ પહેલી જ વારમાં હા પાડી દીધી બહુ દિલદાર માણસ છે યાર આ ભાઈ પોરબંદરમાં તમે અહીંયા આવો તો જરૂર આવજો શું નામ તમારું ભાઈ પોપટભાઈ પોપટભાઈ ભાઈ દિલદાર માણસ છે પોપટના ભાવના પોપટની ચા વાહ હું વાત છે ભાઈ પોપટના ભાવ ખાધા नहीं ના, ના. તો પોપટના ભાવે ખાઈ આવજો એક ફેરે વાહ ભાઈ વાહ હું યાર પહેલી જ વારમાં હા પાડી દે હાલો આપણે ચા પી લઈએ તો મિત્રો ચાનો તો આપણે મેળ કરી લીધો થોડોક પેટ પૂજાઈ કરી લે થોડોક નાસ્તો અહીંયા ગાંઠિયાની રેકોર્ડી છે લાઈન લાગી છે તો એક ભાઈને વાંચીને આપણે પૂછીએ વગર પૈસા ગાંઠિયા ખવડાવીએ હાલો જાય શું છે ભાઈ ગાંઠિયા વાઠિયા છે કે નથી બધું છે તો ગાંઠિયા તમે એમ ખવડાવો વગર પૈસે જેટલા ખવડાવો એટલા શું વાત છે ભાઈ આ ભાઈ પહેલી જ વારમાં યાર આ પાડી દીધી માની ગઈ યાર શું વાત છે ખરેખર આ ભાઈ દિલદાર માણસ યાર કદી યાર પૂછે કે ભાઈ કેમ તારામાં પૈસા નથી કઈ પૂછ્યું જ નહીં આ ભાઈ ડાયરેક્ટ આ પાડી કાંઈ વાંધો નહીં તો તમારે જી ખવડાવે 50 ગ્રામ 100 ગ્રામ જી તમે ખવડાવે હાલો ખવડાવી કાંઈ વાંધો નહીં હાલો તો 50 ગ્રામ દઈ દે ને જી તો ફાઇનલી મિત્રો આપણા ગાંઠિયા આવી ગયા ગરમા ગરમ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયા હવે આપણે ચાલુ કરી દઈએ હાલો તમારે ખાવા હોય તો આવી જાઓ આ ભાઈ યાર દિલદાર માણસ યાર પહેલી જ વારમાં આ પાડી દીધી એટલે બહુ કહેવાય ને તો મિત્રો આપણે ગાંઠિયા તો ખાઈ લીધા હવે કંઈક ઠંડાનો જુગાડ કરવો જોઈએ ગાંઠિયા ખાધા ને એટલે મોટું જરાક ઓલું થઈ ગયું એટલે હવે ઠંડાવાળાના ગોતી છે આપણે હવે અહીંયા જાય છીએ આ ભાઈ શું કહીએ આપણે શું છે ભાઈ મજામાં ને ઠંડુ હે ઠંડુ ઠંડુ પીવું પણ મારા પાસે પૈસા નથી વગર પૈસા તમે ઠંડુ પીવરાવો ગમે એ હાલશે 10 વાર 5 વાર ગમે એ હાલશે શું પીવું તમે શું પીવરાવો તમે જે પીવરાવી પીવું આપણે તમને જે મજા આવે ના ના તમે જે પીવરાય તમારે 10 વાળું પીવરાવી દીધું હાલશે ગમે એ પીવરો હાલશે મજા આવે પીવરાવો 20 વાળું પીવરાવો એમાં લઈને ના ના 10 વાર શું છે ફ્રૂટી દઈ દીધી હાલી ફ્રૂટી દઈ દીધી હાલી તો આપણે ભાઈ એકતા મફતમાં ખાવું પીવું પછી એમાં કંઈ વધારે શું કે મોંઘું મોંઘું ખાવાય નહીં આપણે ફ્રૂટી આવી ગઈ છે તો ફ્રૂટી પી લે આપણે ભાઈ શું મફતમાં ખાવું પીવું પછી કંઈ 10 વાર 20 વાર એવું પછી ના આવે ચાલુ રહે તો શું નામ ભાઈ તમારું અનિકેત કોરાવા અનિલભાઈ ભાઈ પહેલી જ વારમાં હા પાડી દીધી હજી સુધી મને કોઈ ના નથી પડી જી જાઉં અહીંયા સુધી આ જ પાડી દીધી આપણે તો હાલો આપણે ફ્રૂટી પી લે તો મિત્રો હવે ઠંડુ તો પી લીધું પણ હવે કંઈક પાન ખાવાની ઈચ્છા છે તો ઉમતા જો કે આપણે કંઈ વ્યસન નથી પણ સાદું પાન ખાઈએ તો અહીંયા પાનની છે એ બી ત્યાં પૂછીએ આ ભાઈને પાન છે ભાઈ પાન 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 સાદું પાન છે સાદું પાન નથી સાદું પાન હાલો હે હાલો ભાઈ સાદું પાન નથી તમાકુ હવે સાદું આપણે ગોતું જો તો મિત્રો ઓલા ભાઈ પાસે સાદું પાન હતું નહીં પણ હવે અહીંયા છે ક્યાં ગયા ઓલા ભાઈ એમ કહો વગર પૈસે પાન ખવડાવો વિચારી લઉં હે વિચારી લઉં એમાં વિચારવું કેમ પડે યાર વિચારવું પડે એમાં તો મિત્ર આ ભાઈ કે થોડીક વિચાર લો ભાઈ વિચારીને ભાઈ એની સીધી આ પાડી દીધી મેં એને કીધું ને કે ઇવન હતું વિડીયો મેં બધો યુટ્યુબમાં એક વિડીયો બનાવું તો એ ભાઈ માની ગયા હવે આપણે પાન બનાવી દઈએ ઝીણકું બનાવી દઈએ આપણે ગમે હાલીએ એવું કાંઈ નથી કે વડું કે ઝીણકું સાદું પાન ટૂંકમાં બનાવી દે આપણે હું કંઈ વ્યસન ન રહે એટલે શું છે કે સાદું પાન હાલે તો આ ભાઈ માની ગઈ ને આ ભાઈ કે બનાવી દે કે તમે બે ભાઈ એવું છે તમે બે ભાઈ જ છો હું વાત છે લે તો હાલો તો આપણે પાનનો મેળ કરી ગયો પછી આગળ જઈએ આપણે તો મિત્રો પાન આપણું એકદમ બનીને કમ્પ્લીટ આવી ગયું આપણે ખાઈ લઈએ બરાબર પૈસા તો મિત્રો પાનનો મેળ પડી ગયો હવે એક મોબાઈલની દુકાન છે કવરનું પૂછી જાઓ વગર પૈસા કદાચ કવરનો મેળ પડી જાય તો શું તો ભાઈ મજામાં ના iPhone 12 Pro નું કવર છે હા કવર મારે લેવું પણ મારામાં પૈસા નથી વગર પૈસા કવર મળી જાય હા ભાઈ શું કહેવો ભાઈ વગર પૈસે તો બાપુ કાલે મેળ આવી જાય હાલો થઈ જાય કંઈક આડો આડો થઈ જાય ઓર આપી દો કવર આપી દો
મારે પાસે પૈસા જ નથી મારા પાસે. મારા વગર પૈસા મારે 24 કલાકનો 24 અવર્સનો ચેલેન્જિંગ વિડીયો છે કે વગર પૈસે ખાવું પીવું બધું રખાડવું. તો કેમ નહીં લાવો? તો શું થાય સેટિંગ કવરનું અત્યારે તમે ગમે એ કવર દઈ દો આજે ગમે ઈ. શેઠ હાજરમાં નથી. નથી હાજરમાં. આજે તો વાંધો નહોતો. હાલો ભાઈ આને એને સેટ છે નહીં એટલે શું છે કે એ સેટ હોય તો હજી કંઈક થઈ શકે. આઠા એ પોતે ના દઈ શકે ને કાંઈ વાંધો નહીં. હાલો આપણે બીજી જાય ચોપાટી બાજુ જવું. ચોપાટી બાજુ નથી જવું. હલા ભાઈ જા છે ને. હવે મિત્રો હવે જવું હોય જરાક ચોપેટ. સિટીમાં તો બહુ રેકડા. હું જરાક ચોપાટીની નજારો એન્જોય કરી આવી. અહીંયા કંઈક ચેલેન્જિંગ કરી ચોપાટી બાજુ જવું. ચોપાટી બાજુ હા નહીં. હે વગર પૈસે લઈ જાઓ એમની. હા લઈ જાય. વાહ ભાઈ વાહ શું વાત છે. આ ભાઈ યાર પહેલી જ વારમાં માની ગયા. શું નામ ભાઈ તમારું? દર્શનભાઈ. આ દર્શનભાઈ યાર આપણે પહેલી જ વારમાં બેહાડી લીધા વગર પૈસે. તો આપણું ચેલેન્જ આ રિક્ષાવાળું બીજું ચેલેન્જ આપણું પૂરું થઈ ગયું હે. હવે ચોપાટી જાય એનો નજર જોઈએ એના આગલા ચેલેન્જ આપણે કરીએ. આ ભાઈ કઈ વિચાર કર્યા વગર ડાયરેક્ટ આ પાડતી. ભાઈ એમ તમે ભાઈ તમે કેમ ડાયરેક્ટ આ પાડતી? એમાં હું માણસને કામ લાગે. પૈસા તો છે આજે છે ને કાલે નથી. 100% ભાઈ એમાં તમારે શંકાના સ્થાન નહીં. 100%ની ભાઈ વાત છે. શું છે કે માણસને કામ લાગે. પૈસો તો શું છે કે આજ છે નથી કાલ. તો હવે જાય આપણે ચોપાટી. તો મિત્રો હવે આપણે અહીંયા એક ચનાચોર વાળો મળી ગયો છે. એને ચનાચોર વાળાને આપણે પૂછીએ વગર પૈસે ખવડાવીએ ચનાચોર. શું છે ભાઈ ચનાચોરનો શું ભાવ છે? 10 વાળા 20 વાળા કેટલા વાર લે? 10 વાળા 10 વાળા જોઈએ પણ મારા પાસે પૈસા નથી. વગર પૈસે તમે ખવડાવો. શું વાત છે ભાઈ. આ ખરેખર આ ભાઈ દિલદાર માણસ યાર. બરબારી આ પાડી દીધી એટલે બહુ ના કહેવાય. આપણે ગમે એટલું થોડું ઘણું જઈ ખરાવો પણ આપણે ફ્રીમાં ચેલેન્જિંગ વિડીયો 24 અવર્સ ચેલેન્જિંગ વિડીયો મેં કર્યો હે. એમાં વગર પૈસે ખાવું પીવું રહેવું. તમે યાર એક ગામમાં માની ગયા એટલે બહુ ના કહેવાય ભાઈ. હે તમે એક ગામમાં માની ગયા બહુ ના કહેવાય. તો ખરેખર આ ભાઈ દિલદાર માણસ. શું નામ ભાઈ તમારું? ઉદયભાઈ. વાહ ભાઈ ઉદયભાઈ યાર. ઉદયભાઈના નામના માણસો એ પછી થોડો એમાં જીવીનો ટૂંકો હોય. તો મિત્રો તરફ બહુ લાગી ગયા એટલે કંઈક ઠંડુ બંડુ પી હે. તો આ ભાઈને આપણે વાત કરી. શું છે ભાઈ કાંઈ ઠંડા બંડામાં કાંઈ છે કે નથી? હું વાત છે આ ભાઈની સ્પીડ તો જો યાર તમે બોલવાને સ્પીડ. શું નામ તમારું? મયુરભાઈ. મયુરભાઈ તમે ઠંડુ ગમે પીવરાવી દે હાલશે પણ મારા પાસે પૈસા નથી. વગર પૈસા તમે ઠંડુ પીવરાવી દેખો. વાહ ભાઈ વાહ શું વાત છે. આ ભાઈ ખરેખર દિલદાર માણસ યાર. આમ એક ગામમાં યાર આ પાડી એટલે બહુ ના કહેવાય. ખરેખર તો તમારે તમને જે મજા આવે પીવરાવી દે કોઈ વાંધો નહીં. તમે તમને જે મજા આવે પીવરાવી દે ને જે હારામ હારું હોય એ પીવરાવી દે. સસ્તું જે હોય એવું હા તો તમને જે મજા આવે એ પીવરાવી દે કઈ વાંધો નહીં. હાલો તો એ ભાઈ હવે કંઈક ગમે એ પીવરાવી દે હે. તો મિત્રો આપણે લીંબુ શરબતનું કહી દીધું હે. તો ભાઈ કહે કે તમારે ગમે એ પીવું બોલો ને તો મેં હાલો લીંબુ શરબત જ કરી દઈએ ને આપણે. બીજું શરબત ને એ બધું એ કાંઈ નહીં ખાલી લીંબુ શરબત. તો મસ્ત મજાનું આપણે લીંબુ શરબત પી લઈએ બરાબર. અને તમે પણ આ ચોપાટી બાજુ આવો તો આ ભાઈની જરૂર તમે મુલાકાત કરજો. અહીંયા ચોપાટીની તમે એન્ટ્રી લો ને એની પહેલાં જ આ ભાઈની તમને મળશે. તો ફાઇનલી મિત્રો આપણે બધા ચેલેન્જ કમ્પ્લીટ કરીને ખાલી એક ચેલેન્જ બાકી રહી ગયું હતું બપોરનું જમવાનું. પણ જમવાનું પછી એવું હતું કે સવારે ચા નાસ્તો ઠંડા ના તે બધું ચાલુ હતું એટલે પછી બપોરનું ખાવાનું પછી મેં કેન્સલ કર્યું. હાલો હું હવે જાઉં નથી. પછી ત્યાંથી એક મિત્ર મળી ગયો ને તો પછી હું ડાયરેક્ટ ઘરે આવી ગયો. પણ પછી હું હવે રોગો અહીંયા રખણું પડખણું હાલો ને હવે ઘરે જ વયો જાઉં. તો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી નાખજો. નેક્સ્ટ વિડીયો તો કેવો બનાવું તમને કેવો વિડીયો ગમે એ મને જરાક કમેન્ટ કરો. નેક્સ્ટ ક્યુ ચેલેન્જ બનાવું અને ખૂબ જ મજા આવી. બહુ બધા માણસો બધા દિલદાર છે. કોઈ મને એક ના જ ના પડી. ને ઘણા બીજા યુટ્યુબ ક્રિએટરના મેં વિડીયો જોયા હતા. એને મારા જે વગર પૈસાનો ચેલેન્જના વિડીયો બનાવ્યા હતા તો એને ઘણા અડધી પબ્લિક એને ના જ પાડી દીધી. મને એક કંઈ ભાઈ એટલે ના પડી એટલે બહુ કહેવાય. ખૂબ જ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના લોકો આપણા બહુ દિલદાર છે. ખૂબ મજા આવી. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક કમેન્ટ કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો, શેર કરી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ.